નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ માહિતી યુટ્યુબ ચેનલ. અહીં મળશે આજની ટોપ 10 તાજી અને મહત્વની ખબર સૌથી ઝડપી ગુજરાતી ભાષામાં. તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ભારતની આર્થિક સ્થિતિને લઈને મોટી ચેતવણી. ઉદય કોટકે કહ્યું કે દેશે ખરાબમાં ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે એક બિઝનેસ સમિટ દરમિયાન કહ્યું કે આવનારા સમયમાં આર્થિક પડકારો વધી શકે છે, તેથી લોકો અને ઉદ્યોગોએ પહેલાથી સાવચેત રહેવાની જરૂર છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા પણ લોકોને ખર્ચમાં બચત કરવાની અપીલ કરવામાં આવી છે, જેમ કે સોનું ઓછું ખરીદવું, પેટ્રોલ ડીઝલનો ખર્ચ ઘટાડવો, વિદેશ પ્રવાસ ટાળવો. આ સમાચારને કારણે દેશની અર્થવ્યવસ્થા અને મોંઘવારી અંગે ચર્ચાઓ તેજ બની છે. અંબાલાલે કરી વરસાદની નવી આગાહી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો કાળઝાળ ગરમી અને ઉકળાટથી પરેશાન થઈ રહ્યા છે, ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્ય માટે રાહતના સંકેતો આપતી નવી આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર સક્રિય બનતા આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 18 મેથી 23 મે દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઈરાનનો માસ્ટર સ્ટ્રોક. ફોન, બેંક બધું બંધ. દુનિયાનું ઇન્ટરનેટ શું હવે ઈરાનના કાબૂમાં જઈ શકે છે? છેલ્લા કેટલાક દિવસોથી મિડલ ઈસ્ટ સાથે સંકળાયેલા અહેવાલોએ ટેકનોલોજીની દુનિયામાં હડકંપ મચાવીને રાખી દીધો છે. ઈરાન હવે દુનિયાનું તેલ કાઢવા તૈયાર. રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન હવે સમુદ્રની નીચે પાથરેલી ઇન્ટરનેટ કેબલ્સ પર કંટ્રોલ વધારવાની તૈયારી આદરી રહ્યું છે, જેની સાથે વિશ્વનો મોટો ભાગ સંકળાયેલો છે. વાત માત્ર ઇન્ટરનેટ સ્પીડની નથી, પરંતુ ગ્લોબલ ડેટા, ઓનલાઈન બેન્કિંગ, ક્લાઉડ સર્વિસ અને અરબો ડોલરની ડિજિટલ ઇકોનોમીની છે. ટૂંકમાં ઇન્ટરનેટ કેબલ કાપવાની ધમકી આપે છે. પેટ્રોલ ડીઝલ ભાવ વધવાની શક્યતા. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે જો ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ આ રીતે ઊંચા જળવાઈ રહેશે તો સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા સિવાય કોઈ રસ્તો બચશે નહીં. સ્વિટ્ઝરલેન્ડમાં આયોજિત એક ઇન્ટરનેશનલ સમિટ દરમિયાન આરબીઆઈ ગવર્નરે સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી ઓઇલ કંપનીઓ અને એક્સાઇઝ ડ્યુટીમાં કાપથી આ બોજો સંભાળવામાં આવતો હતો, પરંતુ જો યુદ્ધ લાંબુ ખેંચાયું તો ક્રૂડના ભાવ વધવાની અસર ગ્રાહકો ઉપર નાખવી એ ફક્ત થોડા સમયની વાત હશે. તોડાઈ રહ્યો છે પેટ્રોલ ડીઝલ પર ભાવ વધારો. ખેડૂતો માટે ટેકાના ભાવો જાહેર. ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ 2026-27માં ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ મગફળી પાક માટે ₹7,517 પ્રતિ ક્વિન્ટલ, કપાસ લંબતારી માટે ₹8,667 પ્રતિ ક્વિન્ટલ, ડાંગર માટે ₹2,441 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માટે ₹4,023 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે ₹2,900 પ્રતિ ક્વિન્ટલ, રાગી માટે ₹5,205 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે ₹2,410 પ્રતિ ક્વિન્ટલ, તુવેર માટે ₹8,450 પ્રતિ ક્વિન્ટલ, મગ માટે ₹8,780 પ્રતિ ક્વિન્ટલ, અડદ માટે ₹8,200 પ્રતિ ક્વિન્ટલ, સોયાબીન માટે ₹5,708 પ્રતિ ક્વિન્ટલ તેમજ તલ પાક માટે ₹10,346 પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ખરીફ પાક માટે ટેકાના ભાવ જાહેર. પેટ્રોલ બચાવવા નેતાઓએ ગાડી છોડી. પેટ્રોલ ડીઝલ બચાવવા પીએમ મોદીએ પોતે કરી પહેલ. માત્ર 2 ગાડીઓના કાફલા સાથે કેબિનેટ બેઠકમાં પહોંચ્યા. પીએમની સુરક્ષામાં માત્ર એક જ એસપીજી ગાડી તૈનાત રહી. દેશવાસીઓને સાદગી અને બચતનો મોટો સંદેશ આપ્યો. માત્ર 2 કારના કાફલા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી પહોંચ્યા. ઈંધણ બચાવવા પીએમની પહેલ. કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી. લોહી અને પાણી સાથે વહી શકશે નહીં. પાકિસ્તાન સિંધુ જળ સંધિ સ્થગિત થવાથી ચિંતિત છે. તેને ડર છે કે આનાથી અનેક પ્રાંતોમાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. પાકિસ્તાની ખેડૂતો પહેલેથી ચેતવણી આપી રહ્યા છે કે જ્યાં સિંધુ જળ સંધિ ફરીથી લાગુ કરવામાં નહીં આવે તો તેમના માટે ડાંગર વાવવું મુશ્કેલ બની શકે છે. દરમિયાન ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આતંકવાદ અને વાતચીત સાથે ચાલી શકતા નથી, આતંકવાદ અને વેપાર સાથે રહી શકતા નથી, અને પાણી અને લોહી સાથે વહી શકતા નથી. હવે દેશ ચલાવવો વડાપ્રધાનના હાથની વાત નથી. પેટ્રોલનો ઓછો ઉપયોગ કરવાથી માંડીને સોનું નહીં ખરીદવાની અપીલ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિપક્ષે પ્રહાર કર્યો હતો. કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આવી અપીલોને નિષ્ફળતા લેખાવતા કહી નાખ્યું હતું કે હવે દેશ ચલાવવો એ વડાપ્રધાનના હાથની વાત રહી નથી. વડાપ્રધાને 12 વર્ષમાં દેશને એ સ્થિતિમાં લાવી મૂક્યો છે કે જનતાને શું ખરીદે શું નહીં તે કહેવું પડી રહ્યું છે, તેવા પ્રહારો રાહુલે કર્યા હતા. સોનું ખરીદવું હવે લોઢાના ચણા ચાવવા. જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. સોનું અને ચાંદી ખરીદવું હવે વધુ મોંઘું થઈ શકે છે. સરકારે મંગળવારે એક મોટો નિર્ણય લીધો, જેમાં સોના, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓની આયાત પર કસ્ટમ ડ્યુટી વધારીને 10% કરવામાં આવી. નાણાં મંત્રાલયે મંગળવારે અનેક નોટિફિકેશન જાહેર કર્યા હતા. નવા દરો આજથી 13 મેના રોજ અમલમાં આવ્યા. લોકડાઉન ઉપર સરકારનો ખુલાસો. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં ઊભા થયેલા વૈશ્વિક સપ્લાય સંકટની વચ્ચે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ, ગેસ સપ્લાય અને સંભવિત લોકડાઉન અંગે અનેક પ્રકારની અફવાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ પ્રધાન હરદીપસિંહ પુરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેશમાં કોઈ લોકડાઉન લાગવાનું નથી અને ઈંધણ પુરવઠા અંગે પણ ગભરાવાની જરૂર નથી.